ખેડા જિલ્લાના નડિયાદમાં મુશળધાર વરસાદ નડિયાદમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદથી કલેક્ટર કચેરી બહાર પણ પાણી ભરાઈ ગયા છે। રાહદારીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ હું કલેક્ટર કચેરી ઉભો છું અને કલેક્ટર કચેરી બહાર જ ભીષણસમા પાણી ભરાઈ ગયા હતા। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાને લઈને કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં 5 ઇંચથી વધારે વરસાદ જે નડિયાદમાં અત્યાર સુધી નોંધાયો છે। વરસાદ નોંધાતા જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી ચાલુ રહી છે, જેને લઈને ડ્રેનેજની કામગીરીમાં ખોદકામ કર્યું હતું, જેને લઈને આવા દ્રશ્યો સર્જાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ પણ ખેડા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ।